નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્ન પેપર 9માં આપણે વિભાગ બી નું સોલ્યુશન જોઈ ગયા છીએ. આ વિડીયોમાં આપણે વિભાગ સી નું સોલ્યુશન જોવાના છે. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરો અને અન્ય તમારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચાલો શરૂઆત કરીએ પ્રશ્નપત્ર 9માં વિભાગ સી નું સોલ્યુશન. ચાલો મિત્રો, તો અહીંયા તમને જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે અને તમારે ચેપ્ટર 1 પ્રમાણે એનો પ્રકાર ઓળખીને બતાવવાનો છે. મિત્રો, 6 પ્રક્રિયાઓ આપેલી છે અને કોઈ પણ પ્રક્રિયા જ્યારે અહીંયા કે સમીકરણ આપ્યું છે તો એમાં એક કરતા વધુ આન્સર આવી શકે દરેકમાં, બરાબર છે. પણ ચોપડી પ્રમાણે બને એટલો નજીકનો જે આન્સર હોય એ આપણે એનો જવાબ લખવાનો, અથવા તો બે પ્રકાર હોય તો બંને લખી દો તો પણ ચાલે. જેમ કે પહેલી CuO + H2 ઇટ ગિવ્સ Cu + H2O. તો મિત્રો, આ પ્રક્રિયા ચેપ્ટર 1માં આપણને રિડક્શનમાં આપી હતી, રેડોક્સમાં પણ આપી છે. બંને પ્રક્રિયા થાય છે તો આપણે એને લખવાનું રેડોક્સ પ્રક્રિયા, બરાબર છે. પછી છે Pb + CuCl2 ઇટ ગિવ્સ PbCl2 + Cu. તો મિત્રો, આ એક વિસ્થાપન પ્રક્રિયા થશે, બરાબર. ત્રીજી છે CH4 + O2 ઇટ ગિવ્સ CO2 + H2O. તો મિત્રો, આ પ્રક્રિયા આપણને ચેપ્ટર 1માં ઉષ્માક્ષેપકમાં આપેલી હતી કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે કુદરતી વાયુનું સળગવું, તો આ કહેવાશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ચોથી છે C + O2 ઇટ ગિવ્સ CO2. તો મિત્રો, આ સંયોગીકરણ કહેવાય, ઓક્સિડેશન પણ થાય છે, બરાબર, પણ આપણે એને સંયોગીકરણ વધારે અનુકૂળ રહેશે. બીજું છે CaCO3 ઇટ ગિવ્સ CaO + CO2. તો વિઘટન અથવા ઉષ્મીય વિઘટન કહી શકાય. અને નીચે જે આપેલી છે મિત્રો, આ પાંચમી પ્રક્રિયા, છઠ્ઠી પ્રક્રિયા સોડિયમ સલ્ફેટ + બેરિયમ ક્લોરાઇડ. તો બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે તો આ મિત્ર પ્રક્રિયા થશે દ્વિવિસ્થાપન અથવા અવક્ષેપણ, બરાબર. પણ અહીંયા જે લખીને મિત્રો તમને આપ્યું છે એ થોડુંક અલગ છે, બરાબર, એટલે આને બહુ ધ્યાનમાં છે તે નહીં લેવું. પહેલામાં તમને વિસ્થાપન લખીને આપી છે ચોપડી પ્રમાણે, વિસ્થાપન નહીં, બરાબર, રેડોક્સ. બીજી વિસ્થાપન ઓકે છે, ત્રીજી ઓક્સિડેશન ઓકે છે, ચોથી ઓક્સિડેશન છે પણ ત્યાં આપણે લખવાનું સંયોગીકરણ પણ, અને બાકી રેડી છે અવક્ષેપણ અને એની જગ્યાએ દ્વિવિસ્થાપન. ઓકે, ચાલો બીજું છે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. ચાલો મિત્રો, તો સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ જેવી કે લોખંડ, લેડ, કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક મીન્સ સક્રિય છે. આવી ધાતુ કુદરતમાં તેના સલ્ફાઇડ કે કાર્બોનેટના સ્વરૂપમાં મળે. હવે ધાતુને તેના સલ્ફાઇડ કે કાર્બોનેટમાંથી મેળવવી એની કરતા એના ઓક્સાઇડમાંથી સરળતાથી મેળવી શકાય, અને એટલા માટે રિડક્શન કરતા પહેલા ધાતુના સલ્ફાઇડ કે કાર્બોનેટ હોય તો એના પહેલા ઓક્સાઇડમાં ફેરવવા જરૂરી છે. એના માટેની બે પદ્ધતિ છે, ભૂંજન અને કેલ્સિનેશન. ભૂંજન કોને કહેવાય કે માની લો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય, એને તમે વધુ પડતી હવાની હાજરીમાં એને સખત ગરમ કરો અને એમાંથી એના ઓક્સાઇડ બની જાય તો આ પ્રક્રિયા એટલે ભૂંજન. જેમ કે ઝિંક સલ્ફાઇડ ZnS, ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો છો તો એમાંથી ઝિંક ઓક્સાઇડ બન્યું, સલ્ફર ડાયોક્સાઇડ છૂટું પડ્યું, તો અહીંયા આ પ્રક્રિયા એને ભૂંજન છે તે કહેવાય, ભૂંજન, બરાબર. ચલો કેલ્સિનેશન, તો કે જો ધાતુ કાર્બોનેટ યુક્ત હોય તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ એને મર્યાદિત હવામાં ગરમ કરવામાં, બહુ ઓછી હવા, બરાબર, અને એમાંથી એના ઓક્સાઇડ બને તો એને કહેવાય કેલ્સિનેશન. જેમ કે ZnCO3, આમાં ઓક્સિજન નથી લીધો, મર્યાદિત, હાવ ઓછો, એટલે સૂત્રમાં નહીં લખવાનો, ગરમ કરો તો ZnO + CO2, બરાબર. હવે તો કે સાહેબ ધાતુના ઓક્સાઇડ તો બની ગયા, હવે શું કરવાનું, તો કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પાડવા માટે રિડક્શન કરતા વાપરવાના, જેમ કે કાર્બન. તો ઝિંક ઓક્સાઇડ એનું કાર્બન જેવા રિડક્શન કરતા વડે રિડક્શન કરો તો ZnO + C ઇટ ગિવ્સ Zn + CO, બરાબર. તો આવી રીતે એનું રિડક્શન કરી શકાય અને ઘણી વખત કાર્બનની જગ્યાએ વધુ સક્રિય ધાતુ દ્વારા પણ એનું રિડક્શન કરવામાં આવે. ચલો ધાતુના કોઈ પણ બે રાસાયણિક ગુણધર્મો આપીને સમજાવો. તો મિત્રો ધાતુના આપણી પાસે 4 ગુણધર્મો છે.
ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા, પાણી સાથેની પ્રક્રિયા, એસિડ સાથેની પ્રક્રિયા અને અન્ય ધાતુના ક્ષાર. તો આપણે અહીંયા બે લીધી છે, એક એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, બરાબર, ધાતુની ઓક્સિજન સાથે, અને બીજું ધાતુની એસિડ સાથે. ચાલો, તમામ ધાતુ ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુના ઓક્સાઇડ બનાવે. તો ધાતુ પ્લસ ઓક્સિજન, ધાતુના ઓક્સાઇડ. જેમ કે કોપરને હવામાં ગરમ કરો ત્યારે ઓક્સિજન સાથે સંયોજાઈને કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે. CO પ્લસ O2 ઇટ ગિવ્સ CO. એવી રીતે એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al પ્લસ O2 Al2O3. અને ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા તો ક્ષાર અને હાઇડ્રોજન છૂટું પડે. ધાતુ પ્લસ એસિડ, ક્ષાર અને હાઇડ્રોજન. તો Zn પ્લસ HCl ઇટ gives ZnCl2 પ્લસ H2, Mg પ્લસ H2SO4, MgSO4 પ્લસ H2. ચાલો, 41 માં કહે છે કે ભાઈ નીચે આપેલી ક્રિયાઓને તેના નિયંત્રણના કેન્દ્ર અનુસાર અગ્ર મગજ અને પશ્વ મગજમાં વર્ગીકરણ કરો. કે ભાઈ કઈ ક્રિયા કયા મગજ દ્વારા કંટ્રોલ થાય. તો મિત્રો અગ્ર મગજમાં શ્રવણ, દ્રષ્ટિ અને દ્રાણ, જ્યારે પશ્વ મગજમાં લાળ રસ ઉત્પન્ન થવો, લોહીનું દબાણ, ઉલટી થવી, આનું નિયમન પશ્વ મગજના લંબમજ્જા દ્વારા છે તે થાય. ચાલો, વાનસ્પતિક પ્રજનન શું છે તેના ફાયદાઓ આપણને પૂછાશે. તો મિત્રો વાનસ્પતિક પ્રજનન કે ભાઈ કેટલીક વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણો અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી અને નવા છોડનું નિર્માણ કરે તો એને કહેવામાં આવે વાનસ્પતિક પ્રજનન. તેના ફાયદાઓ એ છે કે ભાઈ વાનસ્પતિક પ્રજનનની તકનીક જેવી કે કલમ કરવી, દાબ કલમ, આરોપણ વગેરેનો ઉપયોગ શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી વનસ્પતિના ઉછેરમાં કરી શકાય. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિ એ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિની તુલનામાં વહેલા ફૂલ અને ફળ ધારણ છે તે કરે છે. જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે, જેમ કે કેળા, નારંગી, ગુલાબ. અને વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિ આનુવંશિક રીતે તેના પિતૃઓને સમાન છે તે હોય. બરાબર. ચાલો, 43મો પ્રશ્ન મિત્રો છે કે ભાઈ મોટા ભાગના બહુકોષી સજીવોમાં જટિલ પ્રજનન પદ્ધતિની જરૂરિયાત હોય છે. મિત્રો એનું મેં સોલ્યુશન ગોત્યું, એની અંદર એ સવાલ ન હતો. બરાબર, નવનીતમાં આપેલો છે તમે, પણ હું એનો જવાબ તમને સમજાવી દઉં અહીંયા કે અમીબા છે, પેરામિશિયમ છે, સ્પાઇરોગાયરા છે, આવા જે સજીવો છે સરળ રચના વાળા, એની અંદર સાદી ભાજન છે, અવખંડન છે, આવી પ્રજનનની રીતો થઈ શકે. પરંતુ મોટા ભાગના બહુકોષી સજીવો એમાં શું છે તો કે સાહેબ ઘણા બધા કોષો છે, પેશી છે, અંગો ભેગા થઈને તંત્ર બન્યું છે. એમાં ચોક્કસ પ્રકારના બે અલગ અલગ પ્રજનનના કોષો પણ હોય, શુક્રકોષો, અંડકોષો. અને એટલે આવા જટિલ રચના ધરાવતા સજીવો એ સાદી અલિંગી પ્રજનન પદ્ધતિથી એનું નિર્માણ થાય નહીં. અને એટલે મોટા ભાગના જે જટિલ રચના ધરાવતા બહુકોષી સજીવો છે એના માટે વધુ જટિલ પ્રજનનની રીત એટલે કે લિંગી પ્રજનન જોઈએ. બરાબર. ચાલો, 44માં કહે છે કે ભાઈ વક્રીભવનના નિયમો લખો. વ્યાખ્યા નથી પૂછી તો આપણે આ વ્યાખ્યાની જરૂર નથી. નિયમો. પહેલો નિયમ છે કે ભાઈ આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બરાબર. અને પ્રકાશના આપેલા રંગ તથા માધ્યમની જોડ માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય, જેને સ્નેલનો નિયમ પણ કહેવાય. સાઇન I છેદમાં સાઇન R બરાબર અચળ. અને એમાં બીજો પ્રશ્ન છે કે ભાઈ કાચના લંબઘન ચોસલાનો વક્રીવળાંક η1 કે n1 છે અને બીજા માધ્યમનો વક્રીવળાંક n2 છે. હવે કાચના લંબઘન ઉપર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે તમને કીધું છે કે કાચના લંબઘનમાંથી નિર્ગમન પામતા કિરણોની આકૃતિ દોરો 3 કિસ્સામાં. પહેલા કિસ્સા માટે n1 ગ્રેટર ધેન n2. તો મિત્રો n1 કોનો વક્રીવળાંક છે? કાચના લંબઘનનો. n2 તો કે 12 બીજું માધ્યમ છે. તો n1 વધુ છે, મીન્સ કે કાચ ઘટ છે. તો કિરણ હવામાંથી પાતળા માધ્યમમાંથી ઘટમાં આવે તો લંબ તરફ વાંકું વળે, ફરી પાછું ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય.
બરાબર. તો એની આકૃતિ આ આખું બધું નામ નિર્દેશન આ બધું કરવાની જરૂર નથી. બરાબર. ખાલી કિરણ આ એબીસીડી ની જરૂર નથી. આપો તો ચાલે, ખૂણાઓની કોઈ કામ નથી. ખાલી ખૂણો આમ દોરી દેવાનો, IR જરૂર નથી. ચાલો બીજામાં છે કે ભાઈ બંને સરખા છે. સાહેબ જો બે હરખા હોય તો વક્રીભવન થાય જ નહીં. તો જેવું આવે એવું સીધે સીધું છે તે ત્રાસે ત્રાસું પસાર થઈ જશે. અને ત્રીજામાં N1 લેસ ધેન N2 મીન્સ કે કાચનો લંબઘન પતલું છે અને બહારનું માધ્યમ ઘટ. તો ઘટમાંથી પતલામાં આવે તો લંબથી દૂર જાય. બરાબર. અને ફરી પાછું પતલામાંથી ઘટમાં જાય તો લંબ તરફ જાય. તો આ રીતની 3 આકૃતિઓ છે તે બનશે. બરાબર. ચાલો 45મો છે સુરેશ આંખના ડોક્ટર પાસે તપાસ કરાવે છે અને ડોક્ટરે +4 ડાયોપ્ટર પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપ્યું. તો સુરેશે કયા પ્રકારના લેન્સના ચશ્મા બનાવવા પડે? તો મિત્રો પાવર પ્લસ છે તો પ્લસ પાવર બહિર્ગોળ લેન્સનો હોય તો સુરેશે બહિર્ગોળ લેન્સના ચશ્મા બનાવવા પડશે. અને તેની કેન્દ્ર લંબાઈ શોધો એવું કીધું છે. તો મિત્રો પાવરનું સૂત્ર પાવર P બરાબર 1/f, જેમાંથી f ને કરતા બનાવો તો f બરાબર 1/p. 1/p. p કેટલું આપ્યું તો કે +4. તો 1/4 એટલે કેટલું કહેવાય તો +0.25. તો 0.25 શું થશે મીટર. બરાબર. તો આટલી એની કેન્દ્ર લંબાઈ. ચાલો અને 46મો છે નીચે દર્શાવેલા પરિપથના સમતુલ્ય અવરોધને શોધો. ચલો મિત્રો તો આકૃતિમાં તમને પેલા એવું દેખાય છે કે ભાઈ એક 8 ઓહમનો અવરોધ, એક 4 અને એક 12. તો હવે એમાં 4 અને 12 ઓહમના જે છે ને એ બંને સમાંતરમાં જોડ્યા છે. તો એક કામ કરો, સૌથી પહેલા સમાંતર માટે કુલ અવરોધ ધારી લઈએ. ધારી લો કે 4 ઓહમ અને 12 ઓહમનો કુલ અવરોધ R ડેશ આપણે કહીએ. બરાબર. તો જો અહીં નંબર આપી દીધા R1 8, R2 4 અને R3 12. તો એમાં R2 અને R3 બંને સમાંતરમાં જોડ્યા છે. એનો કુલ અવરોધ RP કીધો છે કે અથવા R ડેશ કયો કોઈ પણ કહી શકાય. તો 1/RP બરાબર R2 પ્લસ 1/R3 બરાબર લસા ને એવું લ્યો એટલે RP તમારો આવે 3. તો એનો અર્થ એવો થયો કે હવે સાહેબ તમે 1 અને RP શ્રેણીમાં જોડ્યો છે. કારણ કે 8 ઓહમનો એક હતો, 2 હતા, એને કાઢીને હવે તમારે નવો કેટલાનો જોડવાનો? 3નો. આ 8નો, તો આ બેનું શ્રેણી. એનો કુલ અવરોધ ધારો તોય ભલે, ડાયરેક્ટ સૂત્ર R1 + RP 8 + 3 બરાબર 11. તો કુલ અવરોધ 11 ઓહમ થાય. બરાબર. અહીંયા ભૂલ છે મિત્રો, 311 દેખાય છે પણ બરાબર અહીંયા નથી. બરાબર કરીને પછી 11. તો મિત્રો આ હતું વિભાગ સી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.